21 નંબરનો દાખલો જોઈએ, જેની અંદર આપણને રકમની અંદર આવું કંઈક આપેલું છે, જુદા જુદા અંકોથી બનેલી 4 અંકોની. મિત્રો અહીંયા ખાસ રકમને સમજવાની છે. જુદા જુદા અંકોથી બનેલી 4 અંકોની વળી પાછી નાનામાં નાની સંખ્યા કીધી છે, જેની અંદર 9 જે રહ્યો એ દશકના સ્થાનમાં હોય તો તે સંખ્યા કઈ છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. તો 4 અંકની પહેલા તો આપણને તો અહીંયા તમે જુઓ તો આપણો પહેલો વિકલ્પ છે 1092, બીજો વિકલ્પ 1290, ત્રીજો વિકલ્પ 2091 અને ચોથો વિકલ્પ આપણને આપ્યો છે 2190. તો આ તમામ 4 અંકની સંખ્યા છે, બરાબર. એટલે પહેલી શરત તો આપણી જાણે પૂરી થઈ ગઈ કે બધી 4 અંકની છે. હવે નાનામાં નાની સંખ્યા ગોતવાની છે, જેમાં 9 જે રહ્યા એ દશકના સ્થાનમાં હોવા જોઈએ. તો અહીંયા તમે જુઓ એકમ અને દશક, તો 9 છે દશકના સ્થાનમાં 9. અહીંયા જુઓ એકમ અને દશક, તો અહીંયા પણ 9 દશકના સ્થાનમાં છે, અહીં પણ 9 દશકના સ્થાનમાં છે અને અહીં પણ 9 એ દશકના સ્થાનમાં છે. કહેવાનો અર્થ એ થયો કે અહીં 4 અંકની બધી સંખ્યા છે, વળી એની અંદર દશકના સ્થાનમાં 9 પણ આવેલા છે. તો હવે એક જ શરત આપણી પાસે બાકી રહી છે કે એ સંખ્યા નાનામાં નાની હોવી જોઈએ. તો નાનામાં નાની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? તો એનો પ્રથમ અંક આપણે લેવાનો થાય. તો અહીં પ્રથમ અંક આપણને 1 આપ્યો છે, અહીં પણ પ્રથમ અંક આપણને 1 આપ્યો છે, અહીં આપણને 2 આપ્યા છે અને અહીં પ્રથમ અંક આપણને 2 આપેલા છે, બરાબર. તો આમાંથી આ બે સંખ્યા તો જાણે રદ થઈ ગઈ, આ અને આ, કારણ કે 2 એ મોટા થાય છે એટલે કે એ મોટી સંખ્યા છે. હવે આપણી પાસે બે સંખ્યા વધી, એક 1092 અને આ 1290. તો હવે બીજો અંક અહીંયા તમે જુઓ તો એ 0 છે અને અહીંયા બીજો અંક તમે જુઓ તો એ 2 છે. તો આમાં નાની સંખ્યા કઈ આવી? તો કે આ આવી. આ પણ આપણે રદ થાય. તો આપણો જવાબ જે આવે છે એ અહીંયા 1092, એ પહેલો જવાબ જે આવે છે એ આ દાખલાનો સાચો જવાબ છે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા અને એમાં 9 એ દશકના સ્થાન ઉપર હોય એવા વિકલ્પમાંથી આપણને 1092 આ સંખ્યા મળે છે. ઓકે, એના જેવો જ 22મો દાખલો, જુદા જુદા અંકોથી બનેલી 4 અંકની સંખ્યા અને મોટામાં મોટી પાછી લેવાની છે, જેમાં 9 દશકના સ્થાન ઉપર હોય. તો અહીં આપણે તમામ સંખ્યાઓ તમે જુઓ તો એ 4 અંકની જ છે, બરાબર. તો આ 4 અંકની બધી સંખ્યાઓ આપણને મળેલી છે. હવે આપણને જોઈએ તો 9 જે રહ્યું એ દશકના અંકમાં હોવો જોઈએ. તો અહીં પણ 9 દશકના અંકમાં છે, અહીં પણ 9 દશકના અંકમાં છે, અહીં પણ 9 દશક અને અહીં દશકના સ્થાન ઉપર જ છે. હવે આપણે શું શોધીશું? તો કે મોટામાં મોટી સંખ્યા શોધીશું. તો હમણાં જ આપણે જોયું હતું કે આનો પ્રથમ અંક 1 આપેલો છે, આનો પ્રથમ અંક 1 આપેલો છે, અહીંયા આનો પ્રથમ અંક આપણને 2 આપેલો છે અને આનો પ્રથમ અંક આપણને 2 આપેલો છે. એટલે આપણે મોટા મોટી સંખ્યા લેવાની થાય. તો આ સંખ્યા અને આ એ રદ થઈ જાય, એટલે આ બે વિકલ્પો જવાબની અંદર નહીં આવે. હવે બચ્યા આપણી પાસે બે વિકલ્પો C અને D. તો હવે અહીંયા બીજો અંક આપણે જોઈએ તો બીજો અંક અહીંયા 0 થાય છે અને અહીંયા 1 થાય છે. તો અહીં તમે જુઓ આ 20 અંક બને છે ને આ 21 અંક બને. તો મોટો અંક કયો બન્યો? તો કે આ 21 વાળો અંક મોટો બને. એટલે આ જવાબ C પણ રદ થાય અને આપણો સાચો જવાબ છે એ અહીં આપણને D મળશે. એટલે કે આ દાખલાનો સાચો જવાબ આપણને D મળશે. 23મો દાખલો, જુદા જુદા અંકોથી બનેલી 5 અંકની સૌથી મોટી સંખ્યા શોધવાની છે કે જેની અંદર 7 જે રહ્યા એ શતકના સ્થાનમાં હોવા જોઈએ. તો આપણને પહેલા તો પહેલી શરત જોઈએ 5 અંકની. તો અહીં જુઓ આ 5 અંકની છે, બરાબર છે, હા. આ પણ આપણને 5 અંકની થાય છે, તો કે હા. આ પણ 5 અંકની છે અને D વિભાગની અંદર જે આપી છે એ પણ 5 અંકની છે. એટલે આ પહેલી શરત આપણને 5 અંકની સંખ્યા એ મળી ગયા. હવે આપણે આ જોઈએ, શતકના સ્થાનની અંદર આવતા હોય 7. તો શતક એટલે 100, તો એકમ દશક અને 100. તો કે અહીંયા 7 આવે છે, બરાબર છે. એકમ દશક 100, તો અહીંયા 7 શતકના સ્થાનમાં છે. એકમ દશક અને 100, તો અહીં પણ 7 એ શતકના સ્થાનમાં છે. એકમ દશક અને 100, તો અહીં પણ. ઓકે, આ બીજી શરત આપણી જે રહી એ પણ આપણે 4 ની અંદર સાચી પડે છે. હવે આપણે શું? તો કે સૌથી મોટી સંખ્યા શોધવાની રહી, બરાબર. તો અહીં આપણે જુઓ તો તમામની અંદર પહેલો અંક છે એ અહીંયા 1 આપવામાં આવેલો છે, અહીં પણ 1 આપવામાં આવેલો છે પહેલો અંક, અહીં પણ પહેલો અંક 1 આપવામાં આવેલો છે અને અહીં પણ પહેલો અંક 1 આપવામાં. ઓકે, તો હજુ પણ આપણે નક્કી કરી શકીએ નહીં.
ઓકે, હવે બીજો અંક લઈએ તો અહીંયા બીજો અંક આપણને 2 આપ્યો છે, અહીંયા આપણને 9 આપ્યો છે, અહીંયા આપણને 8 આપ્યો છે અને અહીંયા આપણને 9 આપ્યો છે. ઓકે, મોટી સંખ્યા લેવાની છે એટલે જાણે આ જે 12 ગયા એ તો કેન્સલ થઈ ગયા એટલે આ જવાબ નહીં મળે. ત્યાર પછી 18 વાળો જે જવાબ રહ્યો એ પણ નહીં આવે કારણ કે 19 એનાથી મોટા છે એટલે આ જવાબ પણ રદ થયો. હવે આપણી પાસે બે જવાબ વધ્યા છે, એક બી અને એક ડી. ઓકે, હવે આપણે ત્રીજો અંક લઈએ. અહીંયા ત્રીજો અંક આપણને આપ્યો છે 7, બરાબર, અને અહીંયા ત્રીજો અંક આપણને આપ્યો છે 7. ઓકે, તો હજુ પણ આપણે નક્કી ના કરી શકીએ. ઓકે, આગળનો અંક લઈએ, આપણને આપ્યો છે 8 અને અહીંયા આગળનો અંક આપણને આપ્યો છે 2. ઓકે, તો અહીંયા 2 આવ્યા અને અહીંયા 8 આવ્યા. તો મોટો અંક આપણને કેવો મળ્યો? તો કે અહીંયા 8 મળ્યો. એટલે આ જે સંખ્યા રહી ડી એ પણ રદ થઈ જશે. તો એક જ જવાબ આપણી પાસે બચે છે, 19,782. એ આનો સાચો જવાબ છે. જે 5 અંકની સંખ્યા છે અને મોટા મોટી છે અને 7 શતકના સ્થાનમાં હોય એવી સંખ્યા અહીંયા આપણે શોધવાની. એટલે એનો જવાબ અહીંયા આપણને મળશે બી, 19,782. 24મો દાખલો જોઈએ. એક સંખ્યા આપવામાં આવેલી છે 36,490. એ સંખ્યાની અંદર 6 અને 9 અંકો છે એના સ્થાન અરસપરસ બદલવાના છે અને એ બદલા પછી જે નવી સંખ્યા બને છે તે અને મૂળ આપેલી સંખ્યા છે તેનો તફાવત એટલે બાદબાકી શોધવાની છે. ઓકે, સૌપ્રથમ આપણે પહેલા તો સંખ્યા લખી નાખીએ. મૂળ સંખ્યા કઈ છે? તો કે મૂળ સંખ્યા જે રહી, મૂળ સંખ્યા એ આપણને અહીંયા આપવામાં આવેલી છે 36,490. આ મૂળ સંખ્યા આપેલી છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો કે 6 અને 9 ના જે અંકો રહ્યા એના સ્થાન અરસપરસ બદલવાના છે. તો નવી સંખ્યા કઈ મળે છે આપણને? તો કે નવી સંખ્યા શોધીએ. સ્થાન બદલાવાના છે, 6 અને 3 ના સ્થાન બદલાવાના છે. તો 6 અને 9, સોરી 6 અને 9, તો અહીં આપણે 3, પછી અહીંયા 4 અને આ 0 એટલું લખી નાખ્યું. હવે જે 6 હતા એ અહીંયા મોકલી દઈએ અને 9 ને અહીંયા આવવા દઈએ. તો આપણને અહીંયા 6 ને બદલે 9 આવી જાય અને અહીંયા 9 ને બદલે આપણને 6 મળશે. તો આ નવી સંખ્યા મળી. હવે શું થાય છે? તો કે જે નવી સંખ્યા મળે એ અને મૂળ સંખ્યા એ બંનેનો તફાવત લેવાનો છે. તો મોટી સંખ્યા આપણને આ મળે છે અને નાની સંખ્યા આ મળે છે. તો નવી સંખ્યા કઈ મળી? તો કે 3, 9, 4, 6, 0. અને મૂળ સંખ્યા કઈ હતી? તો કે 3, 6, 4, 9, 0. હવે એનું શું કરવાનું છે? તો કે તફાવત લેવાનો. તફાવત એટલે બાદબાકી લેવાની છે. તો આપણે બાદબાકી કરીએ. તો અહીંયા 0 માંથી 0 એટલે 0 થયું. 6 માંથી 9 ના જાય, અહીંયા આપણે 10 લઈએ અને અહીંયા આપણે 3 મૂકીએ છીએ, 10 લઈએ છીએ. તો 16 માંથી 9 બાદ કરીએ એટલે આપણને મળશે અહીંયા 7, બરાબર. 3 માંથી 4 ના જાય એટલે ઉપર 10 લઈએ અને અહીંયા આપણે 8 મૂકીએ. 13 માંથી આપણે 4 બાદ કરવાના છે એટલે અહીંયા આપણને વધશે 9 અને 8 માંથી 6 જાય એટલે 2 અને અહીંયા 0. તો 2970 આપણને અહીંયા સી જવાબ જે આવે છે એ 2970 મળે છે. તો આ દાખલાનો જવાબ આપણે લઈએ તો એ સાચો જવાબ આપણને સી મળશે. ઓકે, 25મો દાખલો જોઈએ, જેની અંદર આપણને મૂળ સંખ્યા જે રહી, મૂળ સંખ્યા એ અહીં આપવામાં આવેલી છે. કઈ સંખ્યા આપી છે મૂળ? તો 25,483. હવે આપણે 3 અને 4 ના સ્થાન બદલી અને નવી સંખ્યા મેળવીએ. તો નવી સંખ્યા આપણને કઈ મળશે? ચલો લખીએ આપણે નવી સંખ્યા. તો 3 અને 4 એના સ્થાન બદલવાના છે એટલે કે 2, 5, હવે 4 હતા ત્યાં 3 આવી જાય, 8 અને 3 હતા ત્યાં 4 આવી જશે, બરાબર. તો હવે એ સંખ્યા બંને જે મૂળ સંખ્યા અને નવી સંખ્યા જે મળી છે એની વચ્ચેનો આપણે તફાવત લેવાનો છે. તો અહીંયા આ ઓલરેડી મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે એટલે આપણે સીધી બાદબાકી કરી નાખીએ, સીધો તફાવત લઈ લઈએ. તો અહીં આપણે તફાવત લેવા માટે શું કરીશું? તો બાદબાકી કરવાની છે. 3 માંથી 4 ના જાય એટલે આપણે અહીંયા મૂક્યા 10 અને અહીંયા લખ્યા 7. હવે 13 માંથી 4 જાય એટલે અહીંયા આપણે વધશે 9, બરાબર. હવે અહીંયા 7 માંથી ના જાય એટલે આપણે અહીંયા 10 મૂકીએ અને અહીંયા મૂકીએ છીએ 3, બરાબર. અને 17 માંથી 8 જાય એટલે અહીંયા બચે છે 9. ઓકે, 3 માંથી 3 જાય એટલે 0, 0 અને 0. તો અહીંયા આપણને 99 જવાબ છે. તો અહીંયા આપણે એ જે રહ્યો 99 જવાબ આવે છે. એટલે આપણો આ દાખલાનો જવાબ છે વિકલ્પ નંબર એ 99, બંનેનો તફાવત આપણને મળશે. તો આવી રીતે આપણે આ સંખ્યા
આનો ઉકેલ મેળવી શકીએ આ દાખલાનો. ઓકે, 26મો જોઈએ. સંખ્યા એક આપેલી છે, શબ્દમાં લખેલું છે 16,12,918. બરાબર. પેલા તો એ સંખ્યા આપણે લખીએ 16 લાખ. અહીંયા જુઓ 16 લાખ આપ્યા છે, તો 16 અને લાખ શબ્દ આવે એટલે 5 શૂન્ય ચડાવવાના થાય. 1 2 3 4 અને 5, તો આ 16 લાખ બન્યા. બરાબર. ત્યાર પછી 12,000. હવે જુઓ 1000 શબ્દ આવ્યો, 1000 એટલે 1 2 અને 3 શૂન્ય આવે અને 12,000 એટલે આ 12,000 થયા. પછી 900, 100 એટલે 2 શૂન્ય આવે અને અહીંયા 9 કીધા છે એટલે આપણે આ આવ્યા 900. અને પછી આવ્યા છે 18, તો આ 18 થયા. બરાબર. હવે આપણે કઈ સંખ્યા મળે છે એ પેલા આપણે મેળવી લઈએ. બધાનો સરવાળો આપણે કરીએ એટલે આપણને સંખ્યા મળી જશે. તો કે આ 8, આ 1, આ 9, આ 2, 1, 6 અને 1. તો અહીંયા આપણને 16,12,918 આ મળ્યું. બરાબર. હવે આપણે શું આગળ કીધું છે તો કે 10 સહસ્ત્ર અને દશક. બરાબર. 10 સહસ્ત્ર એટલે 10,000. તો એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000 ના સ્થાનમાં કયો અંક આવ્યો તો આપણે 10 સહસ્ત્ર એમાં આપણને આવ્યો છે 1. બરાબર. અને દશકનું સ્થાન એટલે એકમ અને દશક. તો દશકના સ્થાનમાં કયો અંક આવે છે તો કે દશક જે રહ્યો દશકના સ્થાનની અંદર પણ આપણને 1 આવે છે. હવે બે અંકો મળ્યા, એની વચ્ચેનું શું કીધું છે તો કે તફાવત શોધો. તફાવત એટલે શું થાય તો કે બાદબાકી શોધો. 1 માંથી 1 જાય તો 0. તો અહીં આપણને જવાબની અંદર અહીંયા એ વિકલ્પની અંદર 0 આપેલો છે, એટલે આ દાખલાનો જે જવાબ છે એ વિકલ્પ આવશે. બરાબર. આવી રીતે આપણે ગણી શકીએ. 27 નંબરની અંદર જોઈએ તો નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ, જુઓ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ એટલે ઉતરતા ક્રમમાં છે. પહેલા મોટી, પછી નાની, એનથી નાની, એનથી નાની, એવી રીતે કયો સમૂહ છે A B C કે D. તો આપણે પહેલા A જોઈએ. તો એની અંદર આપણે જોઈએ જરાક, તો એની અંદર કેવી રીતે ક્રમ આપેલો છે તમે જુઓ. તો અહીં 8 આપવામાં આવેલા છે પહેલા, પછી તમે જુઓ તો અહીંયા 1 આપવામાં આવેલો છે, પછી અહીંયા પાછા 8 આવ્યા. હવે તમે જુઓ મોટીથી નાની તરફ નથી જતો, અહીંયા મોટા આવ્યા, પછી વળી નાના થયા, ફરી પાછા મોટા થયા, એટલે પહેલો વિકલ્પ છે એ આવશે નહીં. તરત જ આપણને ખ્યાલ આવી જાય. બરાબર. હવે બી વિકલ્પ લઈએ આપણે. અહીંયા બી વિકલ્પ, તો બી વિકલ્પની અંદર શું થાય છે તો તમે જુઓ 1 નાનો, પછી બીજો 6. બરાબર. તો અહીંયા મોટાથી નાના તરફ નથી જતું, નાનાથી મોટા તરફ જાય છે, તમે જોઈ શકો છો. જુઓ તો આ વિકલ્પ પણ આવી શકે નહીં. હવે આપણે સી વિકલ્પ લઈએ. સી વિકલ્પને જરાક ચેક કરીએ તો અહીંયા આપણને મળે છે 8, બીજામાં પણ આપણને મળે છે 8, ત્રીજામાં મળે છે 6 અને અંતે મળે છે આપણને 1. તો અહીંયા કંઈક આપણે વિચારી શકીએ કે મોટો અંક, પછી નાનો, એવી રીતે આવે છે. એ પહેલા આપણે હજી ડી વિભાગ જરાક જોઈ લઈએ. ડી વિકલ્પ જે રહ્યો એની અંદર અહીંયા 8, ત્યાર પછી ફરી 8, પછી 6 અને 1. તો આમાં પણ એવું જ થાય છે. બરાબર. હવે આપણે શું કરીશું, બીજા નંબરનો વિકલ્પ લઈશું અહીંયા. તો બીજા નંબરના વિકલ્પની અંદર આપણને બીજો અંક જે રહ્યો એમાં 1, પછી અહીંયા આપણને 2, પછી અહીંયા આપણને 3 અને અહીંયા આપણને 6 મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો નાની સંખ્યા આ 81 થી ચાલુ થાય છે, પછી આ 82 આવ્યા. તો આ નાનાથી મોટા તરફ જાય છે, આપણે મોટાથી નાના તરફ આવવું જોઈએ. તો આ સી વિકલ્પ પણ યોગ્ય નથી, એટલે આપણી પાસે એક જ જવાબ બચે છે, જે અહીંયા તમે જોઈ શકો છો 82,341, પછી 81,427 એટલે નાના થયા. ત્યાંથી 63,178 એનથી નાના થયા અને 13,378 એનથી નાના થયા, એટલે કે મોટાથી નાના તરફ આપણે જઈ શકીએ. તો આનો સાચો જવાબ છે એ ડી વિકલ્પ છે, એ સાચો જવાબ આવશે. મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જતો હોય એવો સમૂહ અહીંયા ડી મોટી સંખ્યા તરફ જવાનું છે. જુઓ નાની સંખ્યા પેલા લેવાની, પછી એને આગળ વધારતું જવાનું છે. તો પેલા એ વિભાગ જોઈએ. તો એ વિભાગની અંદર શું છે તો કે 81 થી શરૂ થાય છે, ફરી પાછું 81 થી થાય છે, પછી 82 થી થાય છે અને ફરી પાછું 82 થી થાય છે. બરાબર. હવે આપણે આ એ ને જરાક જોઈએ તો આપણને ખ્યાલ આવે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જાય છે.
પણ પેલી સંખ્યા તમે જુઓ 81 2 નાની છે, પછી 81 12 એનથી મોટી છે, 82 34 છે એનથી મોટા થયા, અને 82 65 એનથી મોટા થયા, બરાબર. તો આ એ આવી શકે. હજી બીજા આપણે જરાક ચેક કરી લઈએ. આ 16 નાનું, પછી 63 મોટું, 82 એનથી મોટું, 41 નાનું આવ્યું એટલે આ આવશે નહીં. એવી રીતે આપણે સી વિભાગ જોઈએ. 81 નાનું, 82 મોટું, પછી 63 પાછું નાનું થઈ ગયું એટલે આ આવે નહીં. અહીંયા જો 82 પછી 81 એનથી નાનું, 63 એનથી નાનું અને 13 એનથી નાનું છે. તો મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જાય છે. આપણે ખરેખર નાની સંખ્યા હોય ત્યાંથી આપણે મોટી સંખ્યા તરફ જવાનું છે. એટલે આપણો સાચો વિકલ્પ વાળો જવાબ જે અહીંયા આપણે જોવા મળે છે, સાચો જવાબ એ વિકલ્પની અંદર આપણને જોવા મળે છે, જે સંખ્યા સમૂહ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈ રહ્યો છે. ઓકે, આ વિભાગનો અંતિમ દાખલો જોઈ લઈએ. 30મો 20,09,920 એની અંદર 10 સહસ્ત્રના સ્થાન ઉપર કયો અંક આવે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ 20 લાખ, તો આપણે 20 અને લાખ એટલે 5 શૂન્ય છે, 1 2 3 4 અને 5, આ 20 લાખ થયા, બરાબર. પછી 9000, 1000 શબ્દ છે એટલે 1 2 અને 3 શૂન્ય આવે અને 9000 છે એટલે આ 9. પછી 900, 100 એટલે 1 અને 2 શૂન્ય અને 9 કીધા છે, 900 એટલે આ 9 અને ત્યાર પછી 20 આપ્યા છે એટલે આ 20. ઓકે, હવે આનો આપણે બધાનો સરવાળો કરીએ એટલે આપણને સરસ મજાની એક સંખ્યા જે આપણે જોઈએ છીએ એ સંખ્યા મળી જાય. એટલે કે 0 2 9 9 0 0 2, બરાબર. તો આ આપણને 20,09,920 એની અંદર હવે આપણે 10 સહસ્ત્ર, સહસ્ત્ર એટલે શું થાય આપણે ઘણી વખત વાત કરી દીધી છે. સહસ્ત્ર એનો અર્થ થાય 1000, બરાબર. તો 1000 એટલે કે અહીંયા 10,000. તો અહીંયા જુઓ એકમ, દશક, સો, હજાર અને 10,000. તો 10,000 ના સ્થાન ઉપર કયો અંક આવ્યો તો કે શૂન્ય આવે છે. તો અહીં શૂન્ય વાળો વિકલ્પ આપણને એ આપવામાં આવેલો છે. એટલે આ દાખલાનો સાચો જવાબ છે એ વિકલ્પ નંબર એ અહીં આપણે આપી શકીએ, બરાબર.